કાંકરેજ તાલુકા પીએમ પોષણ યોજના એનજીઓને ન સોંપવા રજૂઆત. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના પીએમ પોષણ યોજના એનજીઓને આપવામાં આવે તેવી શક્યતા વધી રહી છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના પીએમ પોષણ વિભાગના કર્મચારીઓ દ્વારા કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી, રાજ્ય સરકાર અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી માનનીય કીર્તિસિંહ પી વાઘેલાને તેમના ખારિયા નિવાસ સ્થાને સવારે 9 કલાકે લેખિત રજૂઆત કરેલ, જેમાં કાંકરેજ તાલુકા પીએમ પોષણ યોજનાના પ્રમુખ વિનુભા વાઘેલા, ઉપપ્રમુખ પોપટજી અટુંબિયા, મહાદેવભાઈ પરમાર, મંત્રી વનરાજસિંહ વાઘેલા, જેસી વાઘેલા તથા તાલુકાના સંચાલકો બોડી સંખ્યામાં હાજર રહેલ અને જિલ્લામાં ખાનગીકરણના વિરોધમાં લેખિતમાં રજૂઆત કરેલ, જેમાં પ્રમુખશ્રીએ સંચાલકોને જણાવ્યું હતું કે હું આપની માંગણી સરકાર સુધી પહોંચાડી યોગ્ય રીતે કામ થાય તેવું આશ્વાસન આપ્યું. ત્યારે હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ પોષણ યોજના એનજીઓને આપવા માટે પૂર્વ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં પીએમ પોષણ યોજનાના ગરીબ અને મધ્યમ વર્ગના કર્મચારીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવા ઉમદા પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને લેખિતમાં રજૂઆત કરી. એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.